શું મિત્રો તમે બી તમારો વિડીયો શું વાયરલ કરવા માંગો છો તો તમે બી સક્સેસફુલ યુટ્યુબર બનવા માંગો છો તો તેના માટે તમારે જો મિત્રો સૌથી પહેલાં આપણા ફોનમાં વીએન એપ ખોલો. વીએન એપ ખોલશો એટલે આ પ્લસનું નિશાન આવશે, તેની ઉપર ટિક મારો. તેની પછી આ ન્યૂ પ્રોજેક્ટ લખેલું આવશે, તો ન્યૂ પ્રોજેક્ટમાં આપણે ક્લિક મારવાનું છે મિત્રો. ન્યૂ પ્રોજેક્ટ પછી આ વિડીયો બેઝ લખેલું આવશે, તો વિડીયો બેઝમાં જવાનું. કોઈ બી એક વિડીયો ગેલેરીમાં જઈ અને સિલેક્ટ કરી દેવાનો. તે પછી આ વિડીયો આપણે સિલેક્ટ કર્યો, તે પછી જો આ વિડીયો ત્યાં આવી ગયો. હવે આપણે એ વિડીયોની અંદર આપણે શું શું કરવું છે તે રીતે આપણે આગળ જોઈએ. જેમ કે જો આપણે આ જઈએ અંદર કંઈ ઉમેરવું હોય, આપણે એનો કલર બેઝ કરવું હોય કે પછી અંદર ઝૂમ ઉમેરવું હોય, આપણે અલગ અલગ કેવી રીતે આ જો આવી રીતે પેજન્ટ કરવું હોય તો એ રીતે કરી શકીએ છીએ. આ વીએન એપમાં થાય છે મિત્રો. એ પછી આની અંદર આપણો એક બીજો વિડીયો એડ કરવો હોય તો આ આપણો આ જે પ્લસનું આ દેખાય છે ને ઉપર ફાઇલનું નિશાન, તેમાં જઈએ તો આ વિડીયો એડ થઈ જાય. એ વિડીયો એડ થઈ ગયા પછી આપણે જો બીજો વિડીયો એડ કરવો હોય તો આ પ્લસમાં જઈએ તો બીજો એ વિડીયો બી એડ થઈ જાય. એટલે આવી રીતના મિત્રો વીએન એપ થાય છે, તો આ બહુ હેલ્પફુલ રહેશે તમને. તે પછી આપણે આની અંદર આ ખેંચીએ તો આખામાં એ વિડીયો આવી જાય. તે પછી આપણે કટ પુટ કરવું હોય તો કેવી રીતના આપણો વિડીયો જોઈએ છે તે રીતની આપણે વિડીયો બનાવી શકીએ છીએ. આની અંદર જો આ પાછળ બધું દેખાય છે ને તો તે બધું જતું રહે છે અને સેમ ટુ સેમ બે વિડીયોને સેમ જ થઈ જાય છે. એ રીતના જો આ ક્રોપ કરવું હોય તો ક્રોપ કરીને નાનો મોટો આપણે વિડીયો કરી શકીએ છીએ. જો આ રીતના આપણે ક્રોપ કરી શકીએ. ઓરિજિનલ રાખવું હોય તો ઓરિજિનલ રાખી શકીએ છીએ. પછી આપણે વિડીયોને કેવી રીતના ફેરવો છે, ગોર આપણે રોટેટ કરવો હોય તો રોટેટ કરી શકીએ છીએ. તે પછી આ કટ પુટ કરી આ જો કટ આઉટ કરીને આ રીતના આપણે ખાલી આ બધું પાછળનું જે બેકગ્રાઉન્ડ હોય એ જતું રહી, ખાલી આપણો ફોટો જ રહીને જે સેમ ટુ સેમ બધું બેકગ્રાઉન્ડ આપણી જેવું જ રહી. આપણે એક ફોટો તો આવે છે તે રીતે બી કરી શકીએ છીએ મિત્રો. જો સેમ બેકગ્રાઉન્ડ થઈ જાય છે, પાછળનું જેટલું બી બેકગ્રાઉન્ડ હોય બધું જતું રહે છે મિત્રો. તો જો આ રીતે આપણે વિડીયો બનાવી છે. આમાં આપણે સોંગ એડ કરી શકીએ, વોઇસ એડ કરી શકીએ છીએ. આ બધું અલગ અલગ નીચે ઓપ્શન આવેલા હોય છે. જો આ બધા ઓપ્શન છે એ ઓપ્શનનો ઉપયોગ કરી આ જો આપણે એક જ સેમ ટુ સેમ કરવું હોય તો આમાં જવાનું હોય છે, બેનું બેકગ્રાઉન્ડ સેમ કરવા માટે. ક્રોપ કરીને હશે ત્યાં આગળ. તો આ રીતે હતી વીએન એપ. તમને ખૂબ માહિતી મળી ગઈ છે. થેન્ક યુ વેરી મચ.